અત્યાર સુધી ખાતરમાં અછતની બૂમો પડતી હતી, ત્યારબાદ ખાતરમાં કાકરા નીકળવાના પણ બનાવો બન્યા અને હવે ખાતરના ભાવમાં વધારો ઝીકી દેવાયો છે. જી હા, ખાતરના ભાવ વધ્યા, જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર કૃષિ વિરોધી પ્રવૃત્તિ કરતી હોવાના ખેડૂતોએ હવે આક્ષેપ કર્યા છે. ઇફકોએ ખાતરમાં 250 રૂપિયાનો પર બોરીએ ભાવ વધારો ઝીકી દીધો છે, જેના કારણે એકલા ગુજરાતના ખેડૂતો પર જ 350 કરોડથી વધુનો બોજ પડવાનો છે. ખેડૂતોની માંગ છે કે આ ખાતરનો ભાવ વધારો તાત્કાલિક પરત લેવામાં આવે. ખેડૂતો કહે છે કે પહેલેથી જ આર્થિક ભારણ છે, સિઝન નિષ્ફળ જઈ રહી છે અને આ ભાવ વધારો ઝીકી દેવાયો છે, જે કેટલો યોગ્ય છે તેવો પણ સવાલ કર્યો છે. 50 કિલો ખાતરની ગુણ હવે 1470 ને બદલે સીધી જ 1720 રૂપિયામાં ખેડૂતોને પડવાની છે, જેના કારણે ખેડૂતોના ખિસ્સા તો હળવા થવાના છે, પણ ખેડૂતોનો રોષ ઉગ્ર બની રહ્યો છે.